અરવલ્લી પર્વતોની ગોદમાં વસેલું પવિત્ર અંબાજી ધામ. દર વર્ષે ભાદરવી પૂનમ પર અહીં ભક્તિનો મહાસાગર ઉમટી પડે છે. લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને ગબ્બર પર્વત પર સ્થિત માતાજીના દરબારમાં પહોંચે છે. પણ શું તમને ખબર છે આ પરંપરાની શરૂઆત કેવી રીતે થઈ? આજે આપણે જાણીશું એ ઐતિહાસિક કથા, એક એવી કથા જે શ્રદ્ધા, માનતા અને ભક્તિની અનોખી નિશાની છે. કથા છે વર્ષ 1841ની આસપાસની. પાટણના શેહોરીના રાજમહેલમાં ચિંતા છવાઈ ગઈ હતી. રાજમાતા વારંવાર ચિંતિત મુખ લઈને બેસી રહેતા હતા. કારણ શું? કુંવર ભીમસિંહજી મોટા થઈ ગયા હતા, છતાં પણ હજી સુધી તેમને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. રાજમહેલમાં વાતો થવા લાગી હતી કે રાજવંશનો દીવો બુઝાઈ જશે કે શું. આ વિચારે રાજમાતા રોજ માતાજીના સમક્ષ દીવો પ્રગટાવી પ્રાર્થના કરતા હતા. એક દિવસ રાજમાતાએ પોતાના કુળના ભુવાજીને રાજમહેલમાં બોલાવ્યા. ભુવાજીએ જ્યોતિષ ગ્રંથ જોયા અને કહ્યું, રાજમાતા, તમારું કૌટુંબિક દેવસ્થાન ગબ્બર પર સ્થિત છે. તમે તમારી કુળદેવી માં અંબાજી પાસે જાઓ, શ્રદ્ધાથી માનતા રાખો, માતાજી જરૂર કૃપા કરશે. આ શબ્દો રાજમાતા માટે આશાની કિરણ જેવા લાગ્યા. રાજમાતા તરત જ પોતાના રાજમહેલમાં આવેલા અંબાજીના મંદિરમાં પહોંચ્યા. દીવો પ્રગટાવ્યો, હાથ જોડીને પ્રતિજ્ઞા લીધી. જો કુંવર ભીમસિંહજીને પુત્ર પ્રાપ્તિ થશે તો કુંવર ભીમસિંહજી અંબાજીમાં આવેલ માતાજીના મંદિરે 1.25 વર્ષ સુધી અખંડ યજ્ઞ કરશે અને 51 બ્રાહ્મણોને ભોજન કરાવશે. આ પ્રતિજ્ઞાના ક્ષણે રાજમાતાની આંખોમાં આશા હતી અને હૃદયમાં વિશ્વાસ હતો કે માતાજી તેમની મનોકામના જરૂરથી પૂર્ણ કરશે. થોડા જ મહિનાઓમાં માતાજીની કૃપા વરસી. શિહોરીના રાજમહેલમાં પારણું બંધાયું. કુંવર ભીમસિંહજી પિતૃત્વનો આનંદ માણ્યો. રાજમહેલમાં આનંદની લહેર છવાઈ ગઈ. ઢોલ નગારા વાગ્યા. લોકો આનંદમાં ઝૂમી ઉઠ્યા. વર્ષો વીતી ગયા અને રાજમાતાને પોતાના વચનની યાદ આવી. તેમણે તરત જ કુંવર ભીમસિંહજીને બોલાયા. ભીમસિંહ, આપણે આપણું વચન હવે પૂર્ણ કરવાનું છે. કુંવર ભીમસિંહજી એ વચન પાળવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા, પણ તે સમયમાં અંબાજી પહોંચવું સહેલું નહોતું. રસ્તાઓ જોખમી હતા, વાહનોની સુવિધા નહોતી, પણ ભક્તિમાં ક્યારેય અડચણ આવતી નથી. કુંવર ભીમસિંહજીએ ભુવાજી સાથે ચર્ચા કરી અને 51 બ્રાહ્મણોને લઈને મોટો સંઘ બનાવ્યો. ધ્વજ સાથે, ભક્તિ ગીતો સાથે સંત પાટણથી પગપાળા નીકળ્યો. સાથે લોકોની ભક્તિ અને આશીર્વાદ. જંગલમાંથી પસાર થવું, નદીઓ પાર કરવી, પર્વતો વચ્ચેનો માર્ગ, પણ કોઈ અટક્યું નહીં. દરેક પગલામાં માતાજીના નામનો જાપ. રાત્રે અગ્નિ પ્રગટાવી, ભોજન. દિવસમાં લાંબી ચાલ. ભક્તિમાં એવી શક્તિ હતી કે કંટાળો ક્યાં હતો. ગબ્બર પર અંબાજીના ધામમાં સંઘ પહોંચ્યો. માતાજીના દર્શન થયા ત્યારે ભક્તોના ચહેરા પર આનંદના આંસુ હતા. અને ત્યાં શરૂ થયો 1.25 વર્ષનો અખંડ યજ્ઞ. 51 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું. ભક્તોને પ્રસાદ મળ્યો. આ રીતે જન્મેલી પરંપરા આજે પણ અવિરત છે. તે સમયે માત્ર 51 બ્રાહ્મણો હતા, પણ આજે લાખો ભક્તો પગપાળા યાત્રા કરે છે. ભાદરવી પૂનમનો મેળો આજે ભક્તિનો મહાસાગર બની ગયો છે. આ કથા એ સાબિત કરે છે કે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ મુશ્કેલ કામ સહેલું બની જાય છે. અંબાજી યાત્રા સંઘની પરંપરા આજે પણ આપણને વચન પાલન, સંકલ્પ
અને ભક્તિની શક્તિ યાદ અપાવે છે. જય માતાજી. શ્રદ્ધા જ સાચી શક્તિ છે. આપ સૌને ભાદરવી પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છા.